નમસ્કાર. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું મિથુન. આજે છે 24 તારીખ અને આજે હવામાન કેવું રહેવાનું છે, એટલે કે આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું. આજે 24 તારીખે સવારના સમયે કેવો વરસાદ રહેશે તે આપણે જોઈએ તો હાલમાં સવારના સમયે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં આપ જે આ ભાગમાં જોઈ રહ્યા છો એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગમાં સુરત અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ એટલે કે મેઘરાજા જે છે તે મન મૂકીને વરસશે એવું આપણે હાલમાં જે અનુમાન લગાવી શકીએ છીએ. ત્યારબાદ અમદાવાદ અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ પડી શકે છે. સાથે જ જો આપણે અહીંયા જોઈએ તો દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે હાલમાં ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. બીજી બાજુ જો આપણે વાત કરીએ તો ઉના અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે આજે સવારમાં. સાથે જ કચ્છના બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ક્યાંક વરસાદ પડશે. ત્યારે નલિયા, જામનગર, દ્વારકા, જૂનાગઢ આ તમામ જગ્યાએ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉના બાજુ વરસાદ જે છે તે વધુ પડી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે છે ત્યાં વરસાદ વધુ પડી શકે છે. હવે આપણે જોઈએ કે બપોર થવા સુધીમાં શું વાતાવરણ રહેતું હોય છે આજે. ત્યારે બપોરના સમયે જ્યારે આપ જોશો તો જે વાદળો છે તે વધુ જોવા મળી રહ્યા છે, એટલે કે દક્ષિણ ગુજરાત બાજુ તો વરસાદ છે જ. આપ જે આને થોડું વધારે એમ્ફસાઇઝ કરીને આપને બતાવીએ. આ જે આખો એરિયા છે દક્ષિણ ગુજરાત બાજુ તો વરસાદ છે જ, એટલે કે મહારાષ્ટ્ર બાજુ જતા સુધીમાં અહીંયા તો વરસાદ છે જ. સાથે વડોદરામાં પણ આજે બપોરના વરસાદ વધુ પડશે તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વધુ પડશે. સાથે જ મહેસાણા બાજુ પણ વરસાદ વધુ પડશે. તો થાન અને આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડશે. ભાવનગરમાં પણ આજે વરસાદ જોવા મળી રહ્યો છે બપોરના સમયે. સાથે જ સવારે જે રીતે આપણે જોયું ઉનાની આસપાસ પણ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢમાં પણ આજે વરસાદ પુષ્કળ પડવાની સંભાવના જોવા મળી રહી છે. અને આ બાજુ જે રીતે આપણે જોઈએ દ્વારકા, જામનગર અહીંયા જે વરસાદ છે તે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ કચ્છ બાજુ આ જે વિસ્તાર છે ત્યાં પણ નલિયા, ગાંધીધામ ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે આપણે આ જે ચિત્ર આપણી સામે ઊભું થયું છે તેમાં બપોરના સમયે જે વરસાદ છે તે આ તમામ જગ્યાએ વરસાદ થશે. અને ખાસ કરીને સવારનું આપણે વાતાવરણ જોયું એ જ પ્રકારે બપોરનું જે વાતાવરણ છે કે તેમાં દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ છે જ. હવે આપણે જોઈએ કે સાંજ થતાં સુધીમાં શું પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે સાંજ થતાં સુધીમાં આપ જો જોશો સવારે અને બપોરે જે વાદળો હતા તે દૂર થઈ ગયા છે, પરંતુ આ જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો ત્યાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે. એટલે કે સુરતથી નજીકના જે વિસ્તારો છે ત્યાં સાંજે થોડો ઘણો વરસાદ પડશે. ભાવનગરમાં થોડો ઘણો વરસાદ એટલે કે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. થાન અને તેની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. ત્યારે આપ જોશો તો વલસાડ બાજુ જે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સુરતની નજીકના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત બાજુ ત્યાં સવારથી બપોર સુધી જેટલો વરસાદ હતો તેટલો સાંજે નહીં હોય, પરંતુ છૂટાછવાયા ઝાપટા પડી શકે. ક્યાંક ભારે તો ક્યાંક જે છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે તેવું હાલમાં આ જે ચિત્ર છે વિંડીનું તેના પરથી આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ તો રાત સુધીમાં કેટલું બદલાશે વાતાવરણ. ત્યારે ફરીવાર આપ જો જોશો તો અહીંયા જે રીતે જે આ જોવા મળી રહ્યું છે તો ફરી એકવાર રાત સુધીમાં જે દક્ષિણ ગુજરાતમાં ફરીવાર વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે રાત્રે સુરતમાં વરસાદ આજે થાય, સાથે જ વલસાડમાં પણ વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે.
અને થાન અને આજુબાજુનો જે આ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ જે આખો પટ્ટો છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકા, ઉનાથી લઈને જે આખો પટ્ટો છે ત્યાં ધીમી ધારે વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે. તો આ જે પટ્ટો છે જામનગરથી લઈને દ્વારકા સુધીનો, ગાંધીધામ પણ તેમાં આવી જાય છે. આ તમામ જગ્યાએ જે વરસાદ છે તે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ રાત સુધીમાં જોવા મળી શકે છે. ત્યારે આપણે દિવસભરનું જો જોઈએ તો સવારથી લઈને બપોર સુધી દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરી તો ત્યાં વધુ વરસાદ છે. સાથે જ સાંજ સુધીમાં વાતાવરણ ક્લિયર થાય છે, પરંતુ રાત સુધીનું જે વાતાવરણ છે તેમાં ફરીવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો આજના દિવસે આપણે કે 24 તારીખનું આજે જે હવામાન છે તે આપણે વિંડી દ્વારા જોયું, એટલે કે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે તેની આપણે માહિતી મેળવી. તો આ જ રીતે માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. Zee 24 કલાક સતત જોતા રહો અને માહિતી મેળવતા રહો.